મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 22 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરે છે, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 22 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે. તાજેતરમાં ઓપરેશન તુફાન ક્યાં શરૂ થયું છે? ઓપ્શન એ છે કેરળ, બી છે મહારાષ્ટ્ર અને સી છે તમિલનાડુ. સાચો જવાબ છે ઓપ્શન એ કેરળ. ઓપરેશનનું નામ ઓપરેશન તુફાન છે. શરૂઆત ઓગસ્ટ 2026માં કરવા શરૂઆત કરનાર કેરળ રાજ્ય પોલીસ રાજ્ય કેરળ. હેતુ નશીલા પદાર્થો, સંગઠિત ગુનાખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે રાજ્યવ્યાપી અભિયાન. વિસ્તાર સમગ્ર કેરળ રાજ્યમાં એક સાથે દરોડા. મુખ્ય કેન્દ્ર બિંદુ ડ્રગ્સ નેટવર્ક, સપ્લાય ચેન, વેચાણકાર, માફિયા. ઉદ્દેશ્ય નશામુક્ત સમાજ, યુવાનોનું રક્ષણ અને કાયદા તથા વ્યવસ્થા મજબૂત કરવી. સંકલન રાજ્ય સરકાર પ્લસ પોલીસ વિભાગ, વિશેષ ટીમો, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સીટ અને એન્ટી નાર્કોટિક્સ સ્ક્વોડ. કેરળ વિશે થોડી માહિતી. રાજધાની છે તિરુવનંતપુરમ. સ્થાપના દિવસ 1 નવેમ્બર 1956. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલંકર. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. સત્તાવાર ભાષા મલયાલમ. ઉચ્ચ ન્યાયાલય કેરળ હાઈકોર્ટ એર્નાકુલમ. ઝડપી તથ્યો. ક્ષેત્રફળ 38,863 ચોરસ કિલોમીટર. વસ્તી 2026 મુજબ 3.5 કરોડ. જિલ્લાઓ 14. લોકસભા બેઠકો 20 અને વિશ્વવિખ્યાત માટે બેકવર્ડ્સ, આયુર્વેદિક મસાલા અને શિક્ષણ. પ્રશ્ન પૂછાઈ શકે કેરળની રાજધાની કઈ છે? તો તિરુવનંતપુરમ. કેરળ રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 નવેમ્બર 1956. કેરળ દેશની સત્તાવાર ભાષા મલયાલમ. ઓપરેશન તુફાન કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું? તો કે કેરળમાં. બીજો પ્રશ્ન છે એન્જેલેન્ડ રિસ્ટોરેશન એવોર્ડ કયા ભારતીય જીત્યો છે? ઓપ્શન એ છે રાજેન્દ્રસિંહ ભાટી, બી છે સુમેરસિંહ ભાટી અને સી છે જાદવ મોલાય પાયેંગ. સાચો જવાબ છે સુમેરસિંહ ભાટી. જળ સંરક્ષણના પ્રેરણા સ્ત્રોત. એવોર્ડનું નામ છે એન્જેલેન્ડ રિસ્ટોરેશન એવોર્ડ, ધ એન્જલ એવોર્ડ ઓફ ધ રિસ્ટોરેશન. જીતનાર સુમેરસિંહ ભાટી. ભારત. જાહેર વર્ષ 2026. એવોર્ડ આપનાર સંસ્થા કેમ્બ્રિજ યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ. સેન્ટર ઓફ ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન CER. ક્ષેત્ર નદી પુનર્જીવન અને જળ સંરક્ષણ. મુખ્ય કાર્ય રાજસ્થાનની અરાવલી વિસ્તારમાં નદીઓનું પુનર્જીવન, ઝેહડ અને પરંપરાગત જળ સંચય તંત્રને પુનઃસ્થાપિત. વિશેષ તેમને જળ પુરુષ તરીકે ઓળખવામાં આવે છે. સંબંધિત પહેલ તરુણ ભારત સંઘ, મુખ્યાલય રાજસ્થાન અલવર. પ્રભાવ 1000+ જોહડ પ્લસ 80+ નદીઓનું પુનર્જીવન, લાખો લોકોના જીવનમાં પરિવર્તન. સુમેરસિંહ ભાટીનો જન્મ 1952માં થયો. જન્મ સ્થળ રાજસ્થાન, ભારત. ઉપાધિ જળ પુરુષ, વોટર હીરો. પ્રખ્યાત કાર્ય નદી જોડાણ, જોહડ પુનર્જીવન, ભૂગર્ભ જળ સ્તર વધારવું. સંસ્થાનું સ્થાપના 1975. સંસ્થા તરુણ ભારત સંઘ સ્ટ્રેટેજિક એન્જલ એવોર્ડ. સ્થાપના 2019માં. સંસ્થા સેન્ટ્રલ ફોર ઇકોસિસ્ટમ રિસ્ટોરેશન. સ્થાપના યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ, ઇંગ્લેન્ડ. ઉદ્દેશ્ય પર્યાવરણ પુનઃસ્થાપના. ક્ષેત્ર ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા. જળ પુરુષ તરીકે કોને ઓળખવામાં આવે? સુમેરસિંહ ભાટી. સુમેરસિંહ ભાટીએ કઈ સંસ્થા સ્થાપી? તરુણ ભારત સંઘ 1975માં.
એન્જેલેન એવોર્ડ કઈ સંસ્થા આપે છે? CR કેમ્બ્રિજ યુનિવર્સિટી. સુમેરસિંહ ભાટી કયા રાજ્યના છે? તો કે રાજસ્થાન. ત્રીજો પ્રશ્ન છે, બાંગ્લાદેશના નવા 23મા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? ઓપ્શન એ છે ઓલી અહમદ, બી છે મોહમ્મદ યુનિસ અને સી છે મિર્ઝા ફખરુલ આલમગીર. સાચો જવાબ છે મિર્ઝા ફખરુલ આલમગીર. બાંગ્લાદેશ વિશે થોડી માહિતી. રાજધાની ઢાકા છે, ચલણ ટાકા. સત્તાવાર ભાષા છે બંગાળી. સ્થાપના દિવસ છે 16 ડિસેમ્બર 1971. રાજ્ય પદ્ધતિ છે સંસદીય ગણરાજ્ય. વર્તમાન વડાપ્રધાન શેખ હસીના કાર્યભાર સંભાળે છે. બાંગ્લાદેશના 23મા રાષ્ટ્રપતિ તરીકે મિર્ઝા ફખરુલ આલમગીર ચૂંટાયા. તેમની ચૂંટણી તારીખ 20 ઓગસ્ટ 2026 હતા. ચૂંટણી દ્વારા સંસદ, જાતીય સંસદ હોદ્દા ગ્રહણ સપ્ટેમ્બર 2026. પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી. જન્મ 1 મે 1949. શિક્ષણ જન્મસ્થળ ઢાકા બાંગ્લાદેશ. શિક્ષણ ઢાકા યુનિવર્સિટીમાંથી સ્નાતક. કાનૂન ક્ષેત્રે અભ્યાસ. પૂર્વ હોદ્દો મહાસચિવ BNP દીર્ઘ સમય. રાજનીતિક યાત્રા સ્વતંત્રતા બાદથી સક્રિય રાજનીતિમાં. મહત્વ લોકશાહી, પારદર્શિકતા અને વિકાસ માટે પ્રતિબદ્ધ. બાંગ્લાદેશ વિશે રાજધાની ઢાકા. સ્થાપના દિવસ 16 ડિસેમ્બર 1971. રાજ્ય પદ્ધતિ સંસદીય ગણરાજ્ય. ચલણ બાંગ્લાદેશ ટાકા. સત્તાવાર ભાષા બંગાળી. વર્તમાન વડાપ્રધાન શેખ હસીના. રાષ્ટ્રપતિ લહેરુદ્દીન ચૌધરી. પૂર્વ સંસદ, જાતીય સંસદ. 23મા રાષ્ટ્રપતિ. મુખ્ય માહિતી. નામ મિર્ઝા ફખરુદ્દીન આલમ. જન્મ 1 મે 1949. જન્મસ્થળ ઢાકા. પાર્ટી BNP. પદ 23મા રાષ્ટ્રપતિ. ચૂંટણી 20 ઓગસ્ટ 2026. હોદ્દો ગ્રહણ સપ્ટેમ્બર 2026. પરીક્ષા પોઈન્ટ ઓફ વ્યૂ. બાંગ્લાદેશની રાજધાની ઢાકા. બાંગ્લાદેશ ક્યારે સ્વતંત્ર થયો? 16 ડિસેમ્બર 1971. બાંગ્લાદેશની સત્તાવાર ભાષા કઈ છે? બંગાળી. બાંગ્લાદેશનું ચલણ કયું છે? બાંગ્લાદેશ ટાકા. બાંગ્લાદેશના વર્તમાન વડાપ્રધાન કોણ છે? શેખ હસીના. બાંગ્લાદેશ સંસદીય પદ્ધતિ કઈ પ્રકારની છે? એકક સંસદીય. ચોથો પ્રશ્ન છે, બ્લેક હોલ મોમ BH1 ની શોધ કોણે કરી? ઓપ્શન એ છે ડોક્ટર રોહન નાયડુ, બી છે ડોક્ટર જયંત નલીકરણ અને સી છે પ્રિયવદા નટરાજન. સાચો જવાબ છે ડોક્ટર રોહન નાયડુ. બ્લેક હોલ શું છે? અંતરિક્ષમાં એવો પદાર્થ જેનું ગુરુત્વાકર્ષણ એટલું પ્રબળ હોય છે કે પ્રકાશ પણ તેમાંથી બહાર આવી શકતો નથી. શોધનું નામ બ્લેક હોલ મોમ BH1. શોધક ડોક્ટર રોહન નાયડુ. શોધ વર્ષ 2026. શોધ સ્થળ ભારતીય અવકાશ અવલોકન કેન્દ્ર IIAO સાથે સંબંધિત અવલોકન પ્રોજેક્ટ. બ્લેક હોલનો પ્રકાર સ્ટેલર મેન્સ બ્લેક હોલ, તારાના વૃદ્ધિથી બનેલો. વિશેષતા આયના મિલ્કી વે ગેલેક્સીમાં રહેલ એક નવા બ્લેક હોલ તરીકે ઓળખાયો. મહત્વ બ્રહ્માંડની રચના, ગેલેક્સી વિકાસ અને ગેલેક્સી મિકી માટે મહત્વપૂર્ણ શોધ. ઉપયોગમાં આવેલી પદ્ધતિ રેડિયો ટેલિસ્કોપ, એક્સ-રે અવલોકન અને કમ્યુનિકેશન મોડેલિંગ. ભારતમાં અગ્રણી ક્ષેત્ર અવકાશ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્ર સંસ્થા સહયોગ IIAO, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ અને આંતરરાષ્ટ્રીય અવકાશ એજન્સી. ડોક્ટર રોહન નાયડુ વિશે જન્મ અંદાજે 1980. રાષ્ટ્રીયતા ભારતીય. ક્ષેત્ર ખગોળશાસ્ત્રી. વિશેષ બ્લેક હોલ, ગેલેક્સી અને બ્રહ્માંડ વિશે. મુખ્ય કાર્યસ્થળ ભારતીય અવકાશ અવલોકન કેન્દ્ર. મહત્વપૂર્ણ યોગદાન મોમ BH1 બ્લેક હોલની શોધ 2026. સ્ટેટિક જીકે બ્લેક હોલ શોધની અરેબિક સિદ્ધાંત 18મી સદી જ્હોન મિશેલે. આધુનિક સિદ્ધાંત આલ્બર્ટ આઇન્સ્ટાઈન. અસામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત 1915માં. પ્રથમ બ્લેક હોલ છબી M87 2019માં. ETH ઇવેન્ટ હોરાઇઝોન ટેલિસ્કોપ. બ્લેક હોલ બને છે મોટા તારાની અંતિમ અવસ્થા પછી. લક્ષણ પ્રકાશ પણ બહાર નીકળવા દેતો નથી. પરીક્ષાલક્ષી પોઈન્ટ બ્લેક હોલનું સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યું? તો આઇન્સ્ટાઈને.
પ્રથમ બ્લેક હોલ છબી ક્યારે લેવામાં આવી? જ્હોન મિશેલ. પ્રથમ બ્લેક સિદ્ધાંતની શરૂઆત લેવામાં આવી? જ્હોન મિશેલ. બ્લેક હોલ કયા ટેલિસ્કોપ જોવામાં આવ્યું? EHT. પાંચમો પ્રશ્ન છે, વૈજ્ઞાનિકોએ શોધેલા મિલ્કી વેના સૌથી તેજ તારા નામનું શું છે? નામ શું છે તે? ઓપ્શન એ છે 101, બી છે P201 અને સી છે S301. સાચો જવાબ છે S301. તારાનું નામ S301. શોધ વૈજ્ઞાનિકોએ મિલ્કી વે ગેલેક્સી શોધ ક્યારે થઈ? 2026. તાજેતરની શોધ છે. વિષય મિલ્કી વેનો સૌથી તેજ તારો છે. પ્રકાર સુપરનોવા. અતિ પ્રકાશિત તારો છે. વિશેષતા સામાન્ય તારાની સરખામણીએ અનેક ગણો તેજ. ગેલેક્સીમાં તારાઓની રચના અને વિકાસ સમજવા માટે મહત્વપૂર્ણ શોધ. સંબંધિત સંસ્થા. આંતરરાષ્ટ્રીય ખગોળીય સંશોધન ટીમો. ઉપયોગ બ્રહ્માંડના અતિશય ઉર્જાવાળા તારાઓના અભ્યાસ. સ્ટેટિક જીકે તો મિલ્કી વે પ્રકાર સાપાકાર ગેલેક્સી આકાર 1,00,000 પ્રકાશ વર્ષ સ્થિતિ એરિયન નક્ષત્ર મંડળમાં કેટલાક તારાઓ? 100 થી 400 અબજ. કેન્દ્ર અતિ તેજસ્વી બ્લેક હોલ. સ્થાન બ્રહ્માંડમાં ધૂળની પદ્દીનો ભાગ. રિવિઝન. મિલ્કી વે ગેલેક્સીમાં ક્યાં આવેલી છે? તો ઓરિયન નક્ષત્રમાં. મિલ્કી વેનું આકાર શું છે? સાપાકાર ગેલેક્સી. બ્રહ્માંડનો તેજસ્વી તારો કયો છે? S301. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ પાદપ દૂધ દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 22 ઓગસ્ટ. સાચો જવાબ છે સી 22 ઓગસ્ટ. આલમંડ મિલ્ક, સોયા મિલ્ક, ઓટ મિલ્ક અને કોકોનટ મિલ્ક. દિવસનું નામ છે વિશ્વ પાદપ દૂધ દિવસ એટલે કે વર્લ્ડ પ્લેનેટ મિલ્ક ડે. ઉજવણી 22 ઓગસ્ટ દર વર્ષે. પ્રારંભ 2017. કોણે શરૂ કર્યું? પ્લાન્ટ બેઝડ ફૂડ એસોસિએશન. મુખ્યાલય વોશિંગ્ટન DC, અમેરિકા, USA. હેતુ પાદપ આધારિત દૂધ અને અંગે જાગૃતિ ફેલાવી. થીમ 2026 ડ્રિંક પ્લાન્ટ મિલ્ક બિલ્ટ એ બેટર વર્લ્ડ. મહત્વ આરોગ્ય, પર્યાવરણ અને ટકાઉ ભવિષ્ય માટે. દિવસનું મહત્વ પરીક્ષાર્થી મુજબ ગાય ભેંસના દૂધનો વિકલ્પ રૂપે પાદપ આધારિત દૂધ પ્રચલિત છે. બદામ, સોયા, ઓટ્સ, નાળિયેર, કાજુ વગેરેમાંથી બને છે. લો કેલરી, કોલેસ્ટ્રોલ મુક્ત અને હાર્ટ માટે સાચું. કાર્બન ઉત્સર્જન ઓછું, પર્યાવરણ માટે હિતાવહ. વેગન પ્લાન્ટ આધારિત ખોરાક તરફ લોહનું આકર્ષણ વધે. સ્ટેટિક જગ્યાએ USAની રાજધાની વોશિંગ્ટન DC. USAનું ચલણ $, USAના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. USA ભાષા ઇંગ્લિશ. મુખ્ય પાદપનું દૂધના પ્રકાર: બદામનું દૂધ, સોયાનું એટલે કે સોયા મિલ્ક, ઓટ્સનું દૂધ, નારિયેળનું દૂધ, કોકોનટ મિલ્ક, કાજુનું દૂધ. રિવિઝન પોઈન્ટ. વિશ્વ પાદપ દૂધ દિવસ ક્યારે ઉજવાય? 22 ઓગસ્ટ. પ્લાન્ટ બેઝ ફૂડ એસોસિએશનનું મુખ્યાલય ક્યાં છે? USA વોશિંગ્ટન DC. સાતમો પ્રશ્ન છે, 65માં સુબ્રતો કપ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટનું આયોજન કયા શહેરમાં થયું? ઓપ્શન એ છે ચેન્નઈ, બી છે નવી દિલ્હી અને સી છે પટના. સાચો જવાબ છે બી, નવી દિલ્હી. ટુર્નામેન્ટનું નામ સુબ્રત કપ. સુબ્રત કપ ઇન્ટરનેશનલ ફૂટબોલ ટુર્નામેન્ટ. આવૃત્તિ 65મી આવૃત્તિ. આયોજન 2026 22 ઓગસ્ટની આસપાસ. આયોજન સ્થળ નવી દિલ્હી, ભારત. આયોજન સંસ્થા સુબ્રત મહેતો સ્પોર્ટ્સ એજ્યુકેશન સોસાયટી. શરૂઆત વર્ષ 1960. સ્થાપક કેપ્ટન PK બેનર્જી, ભારતીય સેનાના અધિકારી. હેતુ યુવાનોમાં ફૂટબોલ પ્રત્યે લગાવ વધારવી, શિસ્ત, ટીમ સ્પિરિટ અને રાષ્ટ્રીય એકતા પ્રોત્સાહિત કરવી. ભાગ લેનાર ટીમો ભારત સહિત અનેક દેશોની યુવા ટીમો. વર્ગીકરણ under-14, under-17, under-19 છોકરા અને ગર્લ્સ કેટેગરી. સ્ટેટિક જીકે નવી દિલ્હી. રાજધાની નવી દિલ્હી. મુખ્ય રાજધાની ક્ષેત્ર. સ્થાપના 1911 બ્રિટિશ શાસન દરમિયાન. વિસ્તાર આશરે 1,484 ચોરસ કિલોમીટર. ભૌગોલિક સ્થળ 28.61 N, 77.20 ઈસ્ટ, નોર્થ અને વેસ્ટ. મુખ્ય ભાષાઓ હિન્દી, અંગ્રેજી અને પંજાબી. લોકસભા બેઠકો 7, વિધાનસભા બેઠકો 70, રાજ્ય અને
કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી કેન્દ્ર શાસિત પ્રદેશ છે. સ્થાનિક સંસ્થા દિલ્હી વિધાનસભા. ISO શહેર કોડ INDDL. મુખ્યમંત્રી રેખા ગુપ્તા. રાજ્યપાલ VK સક્સેના. પ્રશાસન લેફ્ટનન્ટ ગવર્નર. સ્થાપના 1 ફેબ્રુઆરી 1956. સત્તાવાર ભાષા હિન્દી. પિનકોડ 110001. STD કોડ 011. હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ. રિવિઝન પોઈન્ટ છે સુબ્રોત કપની શરૂઆત ક્યારે થઈ તો 1960માં. સ્થાપક કોણ હતા? કેપ્ટન PK બેનર્જી. આયોજન સંસ્થા કઈ છે? સુબ્રોત મહેતો સોસાયટી. સુબ્રોતો કંપની 65મી આવૃત્તિ ક્યાં યોજાઈ? નવી દિલ્હી ખાતે. કઈ કેટેગરીમાં રમાય છે? અંડર 14, અંડર 17, અંડર 19 ગર્લ્સ 19 એન્ડ ગર્લ્સ. 8મો પ્રશ્ન છે ભારતનો પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ ક્યાં શરૂ થયો? ઓપ્શન A છે ઇન્દોર, B છે પટણા અને C છે લખીમપુર ખીરી ઉત્તર પ્રદેશ. લખીમપુર ખીરી ઉત્તર પ્રદેશ સાચો જવાબ છે. પ્રોજેક્ટનું નામ છે ભારતનો પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ. સ્થળ લખીમપુર ખીરી ઉત્તર પ્રદેશ ભારત. શરૂઆત ઓગસ્ટ 2026. હેતુ પર્યાવરણને અનુકૂળ બાયોપોલિમરનું ઉત્પાદન કરવું અને પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવું. ઉત્પાદન બાયોપોલિમર સમૂહમાં એક પ્રકારનું બાયોડિગ્રેડેબલ પદાર્થ. મુખ્ય લાભ સિંગલ યુઝ પ્લાસ્ટિકને વિકલ્પ, ખેડૂતોને આવક, ગ્રીન અર્થવ્યવસ્થાને બળ. રોકાણ અંદાજે 800 કરોડ પ્લસ. અમલીકરણ સંસ્થા બાયોટેક ઇન્ડસ્ટ્રી પાર્ટનરશિપ સાથે રાજ્ય સરકારના સહયોગથી. મહત્વ આત્મનિર્ભર ભારત, પર્યાવરણ સંરક્ષણ, ગ્રીન જોબ્સ. કરંટ અફેર્સ માટે ઓગસ્ટ 2026 કરંટ અફેર્સ માટે મહત્વપૂર્ણ. ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ. સ્થાપના દિવસ 24 જાન્યુઆરી 1950. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. રાજ્યપાલ આનંદીબેન પટેલ. વિધાનસભા 403 સભ્યો. સત્તાવાર ભાષા હિન્દી. ઉચ્ચ ન્યાયાલય અલ્હાબાદ હાઈકોર્ટ. લોકસભા બેઠક 80. રાજ્યસભા બેઠક 31. સ્ટેટિક જીકે લખીમપુર ખીરી. જિલ્લો લખીમપુર ખીરી. રાજ્ય ઉત્તર પ્રદેશ. સ્થાપના 1875. જિલ્લા રૂપે. મુખ્ય ઉદ્યોગ કૃષિ, ખાંડ, લાકડું અને ડેરી. ખાસ ઓળખ કૃષિ મુખ્ય વિસ્તાર. ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટ માટે મહત્વપૂર્ણ. નિકટમ શહેર લખીમપુર ગોરખનાથ. રિવિઝન પોઈન્ટ ભારતનો પ્રથમ મોટા પાયે બાયોપોલિમર પ્લાન્ટ કયા રાજ્યની શરૂ થશે? ઉત્તર પ્રદેશ. બાયોપોલિમર શું છે? પર્યાવરણને અનુકૂળ બાયોડિગ્રેડેબલ પદાર્થ છે. ઉત્તર પ્રદેશની રાજધાની શું છે? લખનઉ. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ. 9મો પ્રશ્ન છે પ્રથમ કૌશલ મહોત્સવ બાલુરઘાટમાં કયા રાજ્યમાં યોજાયો? ઓપ્શન A છે બિહાર, B છે પશ્ચિમ બંગાળ અને C છે રાજસ્થાન. સાચો જવાબ છે B પશ્ચિમ બંગાળ. બાલુરઘાટ પશ્ચિમ બંગાળ ભારત. મહોત્સવનું નામ પ્રથમ કૌશલ્ય મહોત્સવ. આયોજન સ્થળ બાલુરઘાટ. રાજ્ય પશ્ચિમ બંગાળ ભારત. તારીખ 16 થી 18 ઓગસ્ટ 2026. આયોજન કરતા રાજ્ય કૌશલ વિકાસ મિશન પશ્ચિમ બંગાળ સરકાર. મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે તૈયાર કરવું. મુખ્ય ક્ષેત્રો મેન્યુફેક્ચરિંગ, IT, હેલ્થકેર, રિટેલ, હેન્ડીક્રાફ્ટ, ટુરિઝમ, ઓટોમોબાઈલ વગેરે. વિશેષતા તાલીમ, વર્કશોપ, એક્ઝિબિશન, જોબ ફેર, ઉદ્યોગ સાથે સંવાદ. મહત્વ કૌશલ્યયુક્ત ભારત, આત્મનિર્ભર ભારત અને યુવાનોના સશક્તિકરણ તરફ એક પગલું. પશ્ચિમ બંગાળ વિશે થોડું છે કે સ્થાપના 1 મે 1960. રાજધાની કોલકાતા. મુખ્યપ્રધાન મમતા બેનર્જી. રાજ્યપાલ CV આનંદ બોઝ. વિધાનસભા 294 સભ્યો. રાજ્યસભા સીટ 16. લોકસભા સીટ 42. સત્તાવાર ભાષા બંગાળી. મુખ્ય તહેવારો દુર્ગા પૂજા, કાલી પૂજા, પોયલો છે. આગળ નથી વંચાતું, થોડી માફ કરશો. મુખ્ય સ્થળો દાર્જિલિંગ, સુંદરબન, કાલિનોર્ગ અને શાંતિનિકેતન. સ્ટેટિક GK 4 બાલુરઘાટ. જિલ્લો છે દક્ષિણ દિનાજપુર. સ્થળ ઉત્તર બંગાળ. પ્રખ્યાત માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને વ્યવસાય અને શિક્ષણ માટે. નજીકનું શહેર માલદા અને રાયગંજ. પરિવહન રેલ, રોડ દ્વારા સારા સંકળાણ.
આર્થિક પ્રવૃત્તિ, કૃષિ, હસ્તકલા અને નાના ઉદ્યોગ. રિવિઝન પોઈન્ટ છે પરીક્ષા લક્ષી. પશ્ચિમ બંગાળની રાજધાની કઈ છે? તો કોલકાતા. પશ્ચિમ બંગાળના વર્તમાન સીએમ કોણ છે? મમતા બેનર્જી. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ કોણ છે? સીવી આનંદ બોઝ. પશ્ચિમ બંગાળની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960. બાલારઘાટુ કયા જિલ્લામાં આવેલા છે? દક્ષિણ દિનાજ્પુર. કૌશલ્ય મહોત્સવનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કૌશલ્ય વિકાસ. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, વિશ્વાસ દે પૃથ્વી પુસ્તક માટે 2026નો 47મો સરલા પુરસ્કાર કોને મળ્યો? ઓપ્શન એ છે મહેશ મિશ્રા, બી છે આર વેરામયુ અને સી છે આશુતોષ પરિડા. સાચો જવાબ છે આશુતોષ પરિડા. સરલા બિરલા યુનિવર્સિટી કેમ્પ, રાંચી, ઝારખંડ, ભારત. પુરસ્કારનું નામ 47મો સરલા પુરસ્કાર વર્ષ 2026. પુરસ્કારનું નામ વિશ્વાસ દે પૃથ્વી. પુરસ્કાર વિજેતા આશુતોષ પરિડા. ભાષા ઓડિયા. પુરસ્કારની શરૂઆત વર્ષ 1979 થઈ. 79માં સ્થાપક સરલા બિરલા ટ્રસ્ટ આપવામાં આવે છે શ્રેષ્ઠ સર્જનાત્મક સાહિત્ય માટે. આયોજન સ્થળ સરલા બિરલા યુનિવર્સિટી કેમ્પસ, રાંચી, ઝારખંડ. પુરસ્કારનું મૂલ્ય 5 લાખ રોકડ, શાલ, શ્રીફળ અને માનપત્ર. મહત્વ: ભારતીય સાહિત્ય જગતમાં સર્જનાત્મક લેખકને પ્રોત્સાહન આપે છે. પસંદગી પ્રક્રિયા: પ્રખ્યાત સાહિત્યકારો અને વિદ્વાનોને જ્યુરી દ્વારા સંબંધિત સંસ્થા સરલા બિરલા ટ્રસ્ટ, સ્થાપના વર્ષ 1979. ઝારખંડ વિશે થોડું જીકે. રાજધાની રાંચી, સ્થાપના દિવસ 15 નવેમ્બર 2000. મુખ્યમંત્રી હેમંત સોરેન. રાજ્યપાલ સંતોષ કુમાર ગંગવાર. વિધાનસભા 81 બેઠકો. ઉચ્ચ ન્યાયાલય ઝારખંડ, હાઈકોર્ટ રાંચી. સત્તાવાર ભાષા હિન્દી અને સંથાલી. જિલ્લાઓની સંખ્યા 24. રાંચી વિશે થોડુંક જીકે. રાજ્ય ઝારખંડ. ઉપનામ સિટી ઓફ વોટરફોલ. સ્થાપના 1869. મુખ્ય આકર્ષણ રોક ગાર્ડન, ડોરાન ડેમ, દસમ ફોલ્સ. પિનકોડ 83,834,001. હવામાન ઉનાળો ગરમ, શિયાળો શીતળ. પરીક્ષા વિશે રિવિઝન પોઈન્ટ છે. સરલા પુરસ્કારની શરૂઆત કયા વર્ષથી થઈ? 1979. સરલા પુરસ્કાર કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે? તો સરલા બિરલા ટ્રસ્ટ. 46મો સરલા પુરસ્કાર કોને મળ્યો છે? ગૌતમ. 2025માં. પુરસ્કાર માટેની ભાષા મર્યાદા છે કે નહીં? તો કે નથી. તો આવા જ કરંટ અફેર અને ડીપમાં માહિતી જે પરીક્ષાલક્ષી પોઈન્ટ માટે ઘણા જ મહત્વપૂર્ણ છે. આવા MCQ અને એને ડીપમાં માહિતી જો તમને ગમતી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.